વડોદરા શહેરના મુજમોડાથી લાલબાગ બ્રિજ તરફ જવાના રસ્તે ડમ્પરની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો। મુજમોડાથી લાલબાગ બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર પાલિકાના ડમ્પરની બ્રેક ફેલ થઈ હતી। બ્રેક ફેલ થઈ જતાં ચાલકે ડમ્પર ડિવાઈડર ઉપર ચડાવી દીધું હતું। અકસ્માતના બનાવના પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સદનસીબે ડમ્પરના બ્રેક ફેલ થવાના મામલે કોઈ રાહદારી કે વાહન ચાલક સાથે અકસ્માત સર્જાયો ન હતો। બનાવને લઈને પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ભારદારી વાહનો માટે જાણે ટ્રાફિકના નિયમો ન હોય તે રીતે તેઓ માર્ગ ઉપર દોડતા હોય છે। તેમાં પણ કેટલાક વાહનો વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સાથે જોડાયેલા હોય છે, જેથી તેમને ઓન ડ્યુટી હોય ભારદારી વાહનો માટેના પ્રવેશના નિયમમાં કેટલીક છૂટછાટો પણ મળી રહેતી હોય છે। જો કે આવા ભારદારી વાહનો જ્યારે શહેરમાંથી રાહદારીઓ અને વાહનો વચ્ચેથી પ્રસાર થતા હોય તેવામાં તે વાહનોના ચાલકોને વધુ સતર્કતા રાખવાની જરૂર હોય છે। વાહનોનું મેન્ટેનન્સ સમયસર થવું જોઈએ, ચાલકોને પૂરતી તાલીમ પણ અપાવવી જોઈએ અને ટ્રાફિક નિયમો પ્રત્યે તેઓને જાગૃત પણ કરવું જોઈએ, જેથી માનવસર્જિત ભૂલના કારણે અકસ્માતના બનાવો ટાળી શકાય। સાથે જ નિયમિત વાહનોનું મેન્ટેનન્સ થતું હોય તો બ્રેક ફેલ સહિતના ઇતર બનાવો પણ ટાળી શકાય। હાલ તો અકસ્માતના બનાવમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી, પણ ચેતતો નર સદા સુખીની માફક તંત્રએ આ મામલે ગંભીરતાપૂર્વક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોની માંગ છે।